નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 18 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો કે જે તમને આવનારા હરેક એક્ઝામમાં તમને ઉપયોગી થઈ રહેશે. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવા માટે ચેનલની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી રહે. તો ચલો મિત્રો, હવે જોઈશું આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો 18 ઓક્ટોબર 2018. તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો, ટુડેઝ કરંટ અફેર્સના. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ભૂખમરાની પરિસ્થિતિનું આકલન કરતા ગ્લોબલ હંગર ઇન્ડેક્સની 119 દેશની યાદીમાં આ વર્ષે ભારત કયા સ્થાને છે? એટલે કે 2018માં ભારત કયા સ્થાન પર છે? જે ભૂખમરાની પરિસ્થિતિનું જે આકલન કરવામાં આવે છે કે ભાઈ દેશમાં કેટલો ભૂખમરો છે, એનું જે આકલન કરવામાં આવે છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ દ્વારા, એમાં 119 દેશની યાદીમાંથી ભારતનું કયા નંબરે સ્થાન છે? તો ભાઈ ભારતનું 103મા નંબરે સ્થાન છે. તો કયો 103મા નંબર ઉપર ભારત છે. અને 2014માં 99મા નંબર ઉપર હતું. તો થોડું 5 પોઈન્ટનો ફરક પડ્યો છે, 4 પોઈન્ટનો. ભાઈ 2014માં 99મા નંબર ઉપર હતું અને અત્યારે 2018માં 103 નંબર ઉપર આવ્યું છે કયા ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં. 2017માં 100મા ક્રમે પહોંચ્યું હતું. નેક્સ્ટ, પેરા એશિયન્સ ગેમ્સ 2018માં ભારતે કેટલા પદક મેળવ્યા અને કયું સ્થાન મેળવ્યું? તો 2018ની જે પેરા એશિયન્સ ગેમ્સ છે એમાં ભારતે કેટલા પદક મેળવ્યા અને એમાં સ્થાન કયું મેળવ્યું? તો 72 પદક મેળવ્યા છે અને 9મું સ્થાન મેળવ્યું છે ભારતે, જેમાં 15 ગોલ્ડ અને 24 સિલ્વર છે. બીજા પણ મળ્યા હોય છે પણ ઇમ્પોર્ટન્ટ છે ગોલ્ડ અને સિલ્વર. તો એમાં 15 ગોલ્ડ અને 24 સિલ્વર છે અને 9મા નંબરનું સ્થાન મેળવ્યું છે. નેક્સ્ટ, નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડની કઈ અભિનેત્રી બની? તો બોલિવૂડની કઈ હિરોઈન નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની? તો જવાબ છે આલિયા ભટ્ટ. નેક્સ્ટ, ઉત્તર પ્રદેશની યોગી સરકારે અલ્હાબાદનું નામ બદલીને કયું નામ કરવામાં આવ્યું? તો તાજેતરનો મુદ્દો છે કરંટ અફેર્સનો કે ભાઈ ઉત્તર પ્રદેશની યોગી સરકારે અલ્હાબાદનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે, જેનું હવે પ્રયાગરાજ નામ કરવામાં આવ્યું છે. ભાઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ભાઈ અલ્હાબાદનું નામ બદલીને કયું કરવામાં આવ્યું? તો પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં જાતીય શોષણ મામલે કયું કેમ્પેન ચાલી રહી છે? તો તાજેતરમાં જે ચાલી રહી છે કે જે જાતીય શોષણ મામલે ઘણી મોટી અભિનેત્રીઓ, ઘણી મોટી સેલિબ્રિટીઓ પોતપોતાના અભિપ્રાય આપી રહી છે કે એમના બનાવો જે બન્યા છે એમના જીવનમાં. તો જાતીય શોષણ મામલે જે કેમ્પેન ચાલી રહી છે એ કેમ્પેન ચાલી રહી છે તેને શું કહેવામાં આવે છે કે ભાઈ? તો મી ટુ કેમ્પેન ચાલે છે. શું ભાઈ? મી ટુ. તો એ કેમ્પેનને મી ટુ કેમ્પેન ચાલે છે. તનુશ્રી દત્તાએ નાના પાટેકર ઉપર આરોપ લગાવ્યા પછી એની શરૂઆત થઈ. નેક્સ્ટ, મધર ટેરેસાને ક્યારે શાંતિનો નોબેલ આપવામાં આવ્યો? તો મધર ટેરેસાને ક્યારે શાંતિનો નોબેલ આપવામાં આવ્યો? તો 17 ઓક્ટોબર 1979ના દિવસે શાંતિનો નોબેલ આપવામાં આવ્યો હતો. કોણે? મધર ટેરેસાને. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં કેટલા નવા જજની નિમણૂક કરવામાં આવી? તેના સાથે હવે ટોટલ જજની કેટલી સંખ્યા થઈ? તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં કેટલા નવા જજની નિમણૂક કરવામાં આવી અને તેના સાથે હવે ટોટલ જજની સંખ્યા કેટલી થશે? ગુજરાત હાઈકોર્ટમાં તો 4 જજની નિમણૂક કરવામાં આવી છે અને 4 જજના નામ છે, એક ઉમેશ ત્રિવેદી, અજય કુમાર ચંદુલાલ રાવ, વિરેશ કુમાર બાવચંદભાઈ મયાની અને ચોથા નંબરના ડૉક્ટર આશુતોષ પુષ્કરરાય ઠાકોર. ડૉક્ટર આશુતોષ પુષ્કરરાય ઠાકોર. તો ગુજરાત હાઈકોર્ટના કુલ જજની સંખ્યા આ 4 સાથે કુલ જજની સંખ્યા 31 થઈ ગઈ. કેટલી? 31. 8. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના ક્યારે થઈ હતી? તો આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં મોહી તેવાડ મેદાન ખાતે થઈ હતી. સંઘની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર કેશવરાવ બલિરામ હેગડેવારે કરેલી. તો એ પ્રથમ સરસંઘ ચાલક હતા ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે, એ પ્રથમ. દ્વિતીય સરસંઘચાલક
પૂજ્ય માધવરાય સદાશિવરાવ કોલવારકાર હતા. તૃતીય સરસંઘચાલક પૂજ્ય મધુકર દત્તાત્રેય દેવરસ હતા. ચતુર્થ સરસંઘચાલક પ્રોફેસર રાજેન્દ્રસિંહ હતા. અને પાંચમા સરસંઘચાલક કૃપસિંહ સુદર્શનજી હતા. અને હાલના એટલે કે તાજેતરના છઠ્ઠા સરસંઘચાલક મોહનજી ભાગવત છે, જેઓનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના મહારાષ્ટ્ર વિદર્ભના ચંદ્રપુરમાં થયો હતો. નેક્સ્ટ, WEFમાં પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થાઓને પોતાની 2018ની યાદીમાં ભારતનું કયું સ્થાન આપ્યું છે? તો પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થામાં પોતાની 2018ની યાદીમાં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? WEF દ્વારા 58મું સ્થાન આપ્યું છે. WEFનું પૂરું નામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે. 2017ની સરખામણીએ ભારતનો 5 પોઈન્ટનો સુધારો થયો છે. સૌથી પહેલું સ્થાન અમેરિકાને મળ્યું છે. નેક્સ્ટ, વિશ્વ ઓર્ગેનિક સ્ટેટનો દરજ્જો ભારતના કયા રાજ્યને મળ્યો? તો વિશ્વ ઓર્ગેનિક સ્ટેટનો દરજ્જો ભારતના કયા રાજ્યને મળ્યો? તો સિક્કિમ રાજ્યને ભાઈ પ્રથમ સ્થાન મળ્યું છે. અને વિશ્વ ઓર્ગેનિક સ્ટેટનો દરજ્જો સિક્કિમ રાજ્યને મળ્યો છે આપણા ભારતમાં. 25 દેશના 54 રાજ્યોને પાછળ છોડી આ રાજ્યએ સન્માન મેળવ્યું છે. યુનાઇટેડ નેશન્સ એ સિક્કિમ રાજ્યને વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્ય તરીકે સન્માનિત કર્યા છે. તો વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય તરીકે સિક્કિમને સન્માનિત કરવામાં આવે છે. અને સિક્કિમના મુખ્યપ્રધાન કોણ છે? ચમલિંગ એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. એટલે કે સિક્કિમના મુખ્યપ્રધાન કોણ છે? ચમલિંગ એ, અને આ એવોર્ડ તેમણે સ્વીકાર્યો હતો. નેક્સ્ટ, ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવાવાળું પહેલું રાજ્ય કયું છે? તો ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવાવાળું પહેલું રાજ્ય કયું છે? તો આપણું ગુજરાત છે. ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવાવાળું પહેલું રાજ્ય. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારા આ વિડીયોને એક લાઈક કરી દેજો અને નીચે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.